એક ભાઈ મને કહેતા ને મને કે આ બધા કપાસમાં બધે રોગશાળો આવી ગયો ને બાજરામાં રોગશાળો. મેં કીધું હવના ભાગનું હવ લઈ જાય ને, ઓલા પેલા એટલું એટલું દેતા થાય એટલે રોગશાળો નહોતો આવતો. હા અરે બાપુ આમ સાધુ બ્રાહ્મણ માટે સીધું તૈયાર થતું હતું. એ ઘરની ગાયના ઘીનો એમ કહેવાય કળશો ફર્યો હોય, ઘરના શેરડીના વાળનો ગોળ, આમ માથે આમ રૂમાલ મૂક્યો હોય ને તો રૂમાલની બહાર સીધાનું તેજ આવતું. અને અત્યારે આમ જોઈએ ને તો અહીં ઊંડા કવામાં પાણી તબકતું એટલું તેલ મૂક્યું હોય. અમે ગોર દાદાને સીધું સીધું કે વાકું. અને પાછા વાતો કરે તમારા કવામાં પાણી છે હોય ક્યાંથી, ત્યાં તળિયું દેખાડી દીધું આનું. આવ એમાં 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 તમે જુઓ, હજી આપણે ભાઈઓ આપણે બધા ભાઈઓ કરતા બહેનોમાં જે છે ને, બહેનોમાં હપ બહુ હો. બહેનોમાં હપ જઈ જમશે. હું કારણ કે એટલા દિવસ જોયું જમશે તો એ બધા અમુક ગ્રુપ હારો હારે જમે. આપણે કોઈ દે એક હારે બે આજ આને હારે જમ્યા કાલે ઓલા ટેબલેટ ઢળીને બેઠા. પાછા આપણે કેમ કાલે દેખાતા નહોતા. દેખાય ક્યાંથી, ભાભીએ ડારો દીધો ડો. હા બહેનોમાં કીડીઓમાં હપ બહુ, કીડીઓમાં હપ. એક વાત કહું, દાંત નો કાઢો તો કહું ભાઈ. આપણે હું અમુક વાત દાંતમાં કાઢી નાખે. હા સિરિયસ લેવી જોઈએ ને વાત. કહી દઉં ભલે ને બાપુ ને બધા બેઠા પણ કહી દઉં. એ બાપુ અમારી વાત છે બધી. હા તમે સંતો કોઈ આ વાતમાં ધ્યાન ન દેતા. એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય. એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા છીએ ને પઢાવેલા પોપટ જેવા. એટલે બહેનોને માનસિક એવું થઈ જાય કે ઓહો આને બિચારાને મારી સિવાય હવે કોઈ છે જ જગતમાં, હું એક જ એને જે પીર પેગમ્બર જે ગણો હું એક જ એમ. કારણ કે આપણે રહેતા એમ જ હોય ને. ઘરના એમ આમ ખાલી આમ રોટલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં, તો જેટલા પીળો હકેલીને ગાંડાને દઈ દીધા આપણે. એટલે આપણી તૈયારી એમ. એટલે બેન પિયર ગયા એટલે બિચારાને આખી રાત નીંદર ન આવી. ઘરે રે બિચારા શું કરતા હશે, ક્યાં જમ્યા હશે. હું થોડું ખોટું થોડું બોલું કઈ. મેં આટલું પેલા કીધું તમે આ વાત દાંતમાં ન કાઢી નાખતા. એટલે બિચારાએ સવારમાં જાગીને જ ફોન કર્યો. ફોન કર્યો એટલે ઘુઘુએ ફોન ઉપાડ્યો. એટલે બેન, અને જેટલા દૂર ને એટલો પ્રેમ વધારે. રામ લંકામાં ના આવ્યો તો આપણે એને ભગવાન તરીકે ન માન્યા હોત. કૃષ્ણએ ગોકુળ મૂકીને મથુરા ન ગયા હોત તો મથુરા વાળાએ ભગવાન ન માન્યા હોત. કંસને માર્યા પછી ખબર પડી કે ઓ આ કૃષ્ણ આપણી પાસેથી ભાઈ. પછી તો નંદ ને બધા સાથે જ હતા ને કીધું ગોવિંદ તક હવે હું આવીશ, તમે કોઈનો વાહે આવતા. હું આવીશ કીધું ને એમાં આખી જિંદગી વહી ગઈ. આવશે આવશે વાટમાં આવશે, કાલે આજ નહીં તો કાલે આવશે. બાપુ આમાં ઓધવ મીરાને મળ્યા ત્યારે, રાધાને મળ્યા ત્યારે કીધું ને કે રાધાને કોઈ કીધું ઓધવ સંદેશો છેલ્લો સંદેશો. અને ઓધવનું દૃશ્ય જોયું ને તો રાધા સમજી ગયા કે આને આગળ હું ઢીલી પડી તો આ મરી જાય, કોઈને સંદેશા દે એવો નહીં રહ્યા. ત્યારે રાધા એટલું જ બોલ્યા કે ઓધવ તને સંદેશા સિવાય બીજું કાંઈ આવડે? સંદેશો લઈને જ આવ્યો ને. કે પણ રાધા સાંભળતો ખરી, ત્યાં 100 વર્ષ કાઢી નાખ્યા, હું ફેર પડ્યો.
એ તો તમને એમ છે વયો ગયો. રાધા કોઈ દી નો કે એ તો મારા કાળજામાં હચવાઈને બેઠો છે. એવડ નથી મારા કાળજામાં ઓધવી જઈ શકે. હો કાઢી નાખ્યા હમણાં. કોઈ દી મોઢું નથી જોયું એનું. હવે ન દેખાય શું ફેર પડવાનો અમને? આ પ્રેમ. ફોન નથી ઉપાડતા. મેં 4 વાર ફોન કર્યા, 3 વાર બીજી ફોન આવતા હતા. કોની સાથે વાત કરતા હતા કયો મને? આને તમે પ્રેમ કહો છો? નવા નવા ફોન આવ્યા તે બેને ફોન કર્યો ને મોબાઈલ, તો એ એમ કહેતો કવરેજ ક્ષેત્ર કે બહાર ને ઓલી કામરેજ સમજે. એવો ડખો થયો. ઓલી કોણ બોલતી હતી કયો કામરેજ કામરેજ કરતી હતી, કોને ફોન ઉપાડ્યો? કે ફોન નથી ઉપાડ્યો, એમાં ડોઈ કેસેટ વાગે. એમ કેસેટો વાગતી છે આપણા ફોનમાં કોઈની કેસેટો કાંઈ નહીં. એ જ બોલતી હતી કામરેજની બહાર ગયા, કામરેજની બહાર ગયા. એટલે બેને ટૂંકમાં ફોન કર્યો, એટલે ભાઈએ ફોન ઉપાડ્યો. એટલે સામેથી જાગી ગયા, જાગી ગયા એમ કીધું. એટલે બોલો એકલો હોય એટલે એમ તો બાઘરો હોય, એ તો હારે હોય ત્યારે ડોહા હારા લાગે. આને એકલા જોવા જેવા છે જ નહીં. ગુરુ વિના જ્ઞાન ન મિલે. તાવળી બોલો એમ બોલ્યો, જાગ્યો હોય તો જ બોલતો હોય ને હું અમારું ભૂત બોલ્યો છે એમ નથી કહેતી. જાગી ગયા ને કે હા જાગી ગયો બોલ. શું નાસ્તો કર્યા, ઊંઘમાં નાસ્તો કર્યા હોય, જાગ્યો છું તારા ફોને જગાડ્યો, નાસ્તો હું તારું કપાળ કરે. એ તો તું હતો કોઈક ભાખરી ને એવું કાંઈક આપે. અત્યારે આગળ છોકરા જાગે ગાંઠિયા બાઠિયા કંઈક લાવશે. બેન ને વેમ પીડ્યો, મૂળ તો એના ઈ ને કે ખરેખર તમે ઘેરે છો? કે હા ઘેરે જ છું. એ તો મિક્સર ચાલુ કરો. એટલે બોલો રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું. ખાલી મિક્સર ગાંજે બહુ. એની પત્ની કીધું ઓકે. ભેગી એક વાત આવી એટલે બીજી યાદ આવી. એ ભલે મિક્સર ઘડી સાંભળતા. આ જોક્સ બધાય માટે નથી. એકદમ પતલો જોક છે. હાવ પતલો. બધાય માટે નથી. બધાએ દાંત કાઢવાની જરૂર નથી. હાવ પતલો જોક. હાવ. એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા, એમાં ઓલો ભંગાર વાળો નીકળ્યો. ભંગાર છે ભાઈ ભંગાર? એટલે ઓલા ભાઈને પૂછ્યું છે ભાઈ ભંગાર છે? એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો, પણ તમારા બેન છે એ પિયર ગયા છે, એણે બધે મૂક્યું હોય, ક્યાં મૂક્યો હોય ખબર ન હોય, એ આવે ત્યારે આવજે. ઓ મારા બેન પિયર ગયા? ક્યારે? શ્રાવણ ચાલુ થયો ત્યારથી. એટલે બહેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે, એટલે આપણે હવે જઈને વાંધો નહીં 1 મહિનો. અને આ તો ભાદરવીનો વળતો દી હતો. હવે સાંભળજો કે મારા બેન પિયર ગયેલા છે. કે હા કેટલા સમયથી? 1 મહિનાથી. 1 મહિનાથી મારી બેન ઘરે જ નથી? ના. તક તો ખાલી બોટલ હોય એ આપો. એટલે મેં કીધું ને બધા માટે નથી. અહીંયા આપણે તો બધા ભગત છીએ. આપણા માટેનો જોક્સ જ નહોતો. આ લંકાવાળા માટેનો. બેનને મિક્સર સંભળાવી દીધું.
બેન રાજી થયા. પછી તો રોજ ફોન આવે, ક્યાં કે ઘરે, મિક્સર ચાલુ કરો, એટલે મિક્સર ચાલુ કરે. બેન રાજી. 15 દી થયા, 16મે દી આકાશમાલી ઉતર્યા, ભોળી ભવાનીમાં ઉતર્યા, એવા ન ઉતર્યા. બેન ઘીરે આવ્યા તો ઘૂઘું ઘીરે નહીં. છોકરાઓને પૂછ્યું કે બેટા તાર પપ્પા ક્યાં ગયા? તાક મમ્મી તમે જેદુના ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા, આવી ગયા. અને હવે તો બાપુ કેવું છું દાદા ખબર, અમારું કીધું તમે કરો ને તો તમે અમારા માટે હારા. શેલાવને એવું થઈ ગયું, ગુરુ શેલાનું કીધું કે ને, એનું કીધું કરે ને તો જ બાપુ હારા ન કરે. બાપુ અમે આ વખતે ગયા હતા, બોલાવ્યા બી નહીં. બોલ, એટલે બાપુ તને બોલાવવા હાટું બાપુ બન્યા છે? નહીં, બહુ આ નરું સત્ય કહું. અમે ગયા ત્યારે કાંઈ વ્યવસ્થા કરી જ નહીં. ઓલા લોકો આવ્યા એના માટે તો કેટલી વ્યવસ્થા કરેલી. એ વહેલા આવી ગયા છે, થઈ ગયું છે, નહીં બાકી હોય તને નહીં કીધું હોય. નહીં, વ્યવસ્થાને જ જો વ્યવહાર માનતા હો, વ્યવહાર તો જીવન જીવવું એ જ વ્યવહાર છે. વ્યવસ્થા વ્યવહાર નથી. ભલામણ ક્યાં બેઠા ને કઈ જગ્યાએ બેઠા ને કેમ બોલાય નહીં, એક સરળ જીવાઈ જાય, લહેર આવી જાય. અમને બીજી વાત એ કહું કે આ આનંદ છે ને એ અંદરથી જ આવે છે, અને એ કૃપા હોય તો જ આનંદ આવે. આ જો ચિત્તની શાંતિ જોતી હોય તો કાંઈ ઇન્જેક્શન ના કહેવાય. અમને અમારે શાંતિ લેવી છે તો એ ડોક્ટર ક્યાં મળે? એ ડોક્ટર સદગુરુ સિવાય બીજો કોઈ ડોક્ટર નથી સાહેબ. ચિત્તની શાંતિ, દિલની દાતારી, અંદરથી ઉબળકા તો જાય. દાન લખાવવું હોય એ તો અંદરથી ઉબળકો આવે તો જ. નહીંતર કે અમારી પાસે કરોડો રૂપિયા છે પણ દાન એક ઇન્જેક્શન ગયો અને અમે દાતાર બની જાય, ઢીલું પડી જાય. હું તો તારું દઉં. અને મને ખરેખર 2-3 વખત એમાં ડૉક્ટરને ભગવાન બાપુ બહુ ગમે. મને ડૉક્ટરને ભગવાન બેનું ધ્યાન રાખવાનું. જો ભગવાનની કફા મરજી થાય તો ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટરની કફા મરજી થાય હકીકત. અને આપણે તો એટલું જ કહીએ કે ડૉક્ટરને આપણે ન ગોતવા પડે ને પોલીસ આપણને ન ગોતે. આના નામથી ઉજળું જીવન એ કે હોતું જ નથી. ભલામણ આપણી તંદુરસ્તી સારી હોય ને આપણો વ્યવહાર સારો હોય, એ આ બધું સારું કરવા માટે જ ગુરુની જરૂર પડે. બાકી બીજા એક કામમાં ગુરુની જરૂર નથી પડતી. અને એટલા જ કામમાં રેડી થઈ જાય પછી બીજા કામમાં આપણે બીજી કઈ જરૂર નથી પડતી. અને હારા શિષ્યો મળે તો ગુરુને મજા આવે ને. છેલ્લા હારા આપણે એમ કે વાડ વગર વેલો ન સડે, પણ એ તો વેલા વગરની વાડવી ભૂંડિયું લાગે. હો પછી વેલાય હારા જોવે. હા, પછી એ પરબળિયાના હાવ થાય, બકરું ન ખાય એમ મેળ ન આવે એમ. આમ જો એમાં આ દાંપત્ય જીવન આપણા આ પહેલો આશ્રમ જ બાપુ ગ્રસ્તાશ્રમ કીધો ને. આશ્રમ છે એમાં ગ્રસ્તાશ્રમને પહેલું સ્થાન આપ્યું. શું કામ? એ તો હવે નહીતર કાંઈ આ ઘર અકારવા કાંઈ નાની માના ખેલ છે? એ તો હવે બધી ફેર્યું થઈ. નહીતર હવારનો પોર થાય. એક વાત એ હતી હો બાપુ, ગામડું આમાં ગામડું ગાંજા કરતું હતું બાપુ. હજી દી ન દી ઉગ્યો હોય તો ગામના ઠાકર મંદિરના પૂજારી ઠાકર જેની દયા પ્રભુની કરીને તગવાર બાપા એક જાય ત્યાં વળી રામ એમ કહેવાય શિવજી મંદિરના પૂજારી આવે, એ 3 જે આવી રહ્યા હોય તો હજી અહીં રોટલા થવાનું બાકી હોય, ત્યાં વળી બીજો કોઈક રાવણ થાવ લઈને આવ્યો હોય, આ બને છે તારી ઝૂંપડ, અહીંયા થોડુંક દઈ રહી. જો જો જાને ગુબા ગુબા વાત દે કાનું બાન. એ તો હારું હાવ ગયું, હાવ ગયું. હા, રાવણ તો જે ઘૂઘર્યું બાંધ્યું હોય એ તમે નહીં જોયા હોય કોઈ? જોયા? એ તો VIP. ઓલા બિચારો તો હાવ ઘોડા લઈને આવતા. અમે નાના નાના જોઈ ઘોડું લઈને આવતા. બાબુ બહાર ગામ નહીં, ઘોડું લઈને. અમે ખાસ કરીને ખળા વખતે આપણે ખળા 4 થયા હોય. હા, સાફા બાફો એને બાંધ્યો હોય. જી રે કાનું બાના કુંવર. એક રાહડામાં 3 રાહડા.